રામ મંદિરના નિર્માણને ભાજપા 2024ની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવે તેવી ચર્ચાઓ છે। ત્યારે રામ મંદિરના નિર્માણનો શ્રેય પણ વધુમાં વધુ ભાજપને મળે તેવી રણનીતિ ઘડાઈ રહી છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં રાજ્યના મતદારોને અમદાવાદથી અયોધ્યા લઈ જવાનું ભાજપનું આયોજન છે। વિવિધ લોકસભા ક્ષેત્ર પ્રમાણે આ પ્રવાસનું આયોજન કરાશે। 29મી જાન્યુઆરીના રોજ અમદાવાદથી અયોધ્યાની પહેલી ટ્રેન રવાના થશે। આ પ્રવાસની શરૂઆત અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકથી થશે। આ પ્રવાસને લઈને અમદાવાદમાં ખાનપુર કાર્યાલય પર બેઠકનું આયોજન થયું। આમ વર્ષો પહેલા જે રીતે દરેક વિધાનસભામાંથી ધારાસભ્યો નર્મદા ડેમ જોવા પોતાના મતદારોને લઈ જતા હતા, તેવો જ માહોલ અયોધ્યા માટે ઊભો થઈ રહ્યો છે। ટૂંકમાં 2024ની ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણનો મુદ્દો ચર્ચામાં રહે તેવી ભાજપની રણનીતિ હોય તેવું લાગી રહ્યું છે।